બોલો સ્વામિનારાયણ ભગવાન કી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો. તદપી ભજન જે કરે ન ભાવી, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ કી. વહાલા વહાલા પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી આપણા સહુના ઇષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આ સુંદર મજાનો સત્સંગની માં જેને કહેવાય, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની માટે પોતાનો અધિકાર અને સર્વસ્વ સમર્પિત જેણે કર્યું એવા મહાન સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી મહોત્સવ એવં દાદા ગુરુને જે 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આ સમગ્ર મહોત્સવના આયોજક, પ્રેરક, કરતા હરતા અને સંકલ્પ કરતા આજ મને એમ કહેવા દો કે જેના સંકલ્પમાં અતિ તાકાત અને સામર્થ્ય છે, પરમ વંદનીય પૂજ્યપાદ ગુરુવર્ય ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુજીનું મંડળ તો વિદ્વાનોનું મંડળ છે અને હું તો છે ને અભણ માણા છું, પણ તમામ બંધની આદરણીય પ્રાત સ્મરણીય પૂજ્ય સંતો તથા આ ધરતીને જે સમર્પિત થયા છે એવા આપ સૌને અમારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. મહારાજ આ ધરતીમાં બહુ જગ્યાએ ફેર્યા. આ સત્સંગની અંદર સંતોમાં નામ લેવાય તો ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, શુકાન સ્વામી, ગુણાતાન સ્વામી, પણ હરિભગતમાં સૌ પ્રથમ જો નામ લેવાય ને તો પેલું દાદા ખાચર ને બીજા નંબરે સુરા ખાચર આવે. આ ધરતી સમર્પણની ધરતી છે, આ ધરતી ત્યાગની ધરતી છે. મને એમ કહેવા દો 200 વર્ષ સુધી આ ધરતીએ કોક એવા સદગુરુની રાહ જોઈ કે એને એમ થાય કે આ ધરતીને શોભે ને એવું સમગ્ર ગુજરાતનું નજરાણા રૂપે ભગવાનનું મંદિર બનાવે.
મહારાજે બધી અનેક પ્રકારની લીલાઓ, પણ અહીંયા જે સરલીકરણ થયું, સ્વામિનારાયણ ભગવાનના બે જ મિત્રો, એમાં એક સમર્થ બ્રહ્માંડ સ્વામી અને બીજા આપણા સુરા બાપુ. યાર, બે મિત્રો ભગવાનના માટે. મેં બહુ મોટા સંત પાસે સાંભળી છે કથા કે મહારાજને જ્યારે ધામમાં જવું હતું ને, છેલ્લા દિવસો હતા, મહારાજે નક્કી કર્યું કે જ્યાં સુધી બ્રહ્માનંદ છે ત્યાં સુધી નહીં જવા દે, અને જ્યાં સુધી આ લોયાવાળા સુરા બાપુ છે ને તોય મને ધામમાં નહીં જવા દે. એટલે મહારાજે પેલા લોયાવાળા સુરા બાપુને અહીંયા લોયા વળાવ્યા ગઢડાથી, અને પછી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ વળાવ્યા. આ ધરતીની ઉપર સ્વામિનારાયણ ભગવાને જે અનેક લીલાઓ કરી છે તમને ખબર જ છે. એટલે હેતબાઈના ઘરે મહારાજ બરોબર બપોરિયામાં આવ્યા, રોટલા બનાવતા હતા. મહારાજને જોઈને એટલા બધા આભા થઈ ગયા, પધારો 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 મહારાજ. મહારાજ કે શું કરો છો? તો કે મહારાજ મોસમનું ટાણું છે, દાળિયાઓ બહુ કર્યા છે, અને ઘરવાળા કે છે ખેતરે ગયા છે, તો એમની માટે ભાત કરું છું. મહારાજ કે અમે ભૂખ્યા છીએ, અમારા સંતો ભૂખ્યા છે, તો આ ભાત અમને ન આપી દો. અરે મહારાજ, આ ભાત કાંઈ તમને ખવડાવાય? તમારા મોટા મોટા સંતો મહારાજ તમારી માટે તો હું સ્પેશિયલ બનાવી દઉં. આ ભાત તો છે ને અમારા કે છે એ દાડિયા ને અમારા જે પટેલના હોય કણ એ ખાય. તરત યદભાઈ નાયા, સ્નાન કર્યું અને રોટલા કરવા માટે જયારે બેઠા ને ત્યારે બાઈએ ઓલા હુંડલામાં ભાત આખું તૈયાર કરીને મૂક્યું હતું. સ્વામિનારાયણ ભગવાન વાત કરતા કરતા કે તમારા જે ધણી છે આમ તો સીધા છે ને? તો કે હા મહારાજ, બહુ સીધા છે, એટલા બધા સીધા, એટલા બધા સીધા, હુવાળા હાપ જેવા છે. મહારાજ બીજું તો કઈ ન કરે, પણ મૂંગે મોટે પરોણેથી પૂજા કરે એવા સીધા છે કે મહારાજ કે ભાતનું મોડું થાય તો કે તો થાય, જે થવું હોય છે થાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમારા માટે તમને તમારા ધણી ખીજાય અને માર પડે ને એવું અમને પોહાય નહીં. અને એ વખતે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સોનેરી કપડા પહેર્યા હતા, 3 છોગરની પાઘ હતી, એ ઓસરીમાં ટોપલો હતો ને મહારાજે માથે લીધો, અને મહારાજ કે પટેલને ભાત અમી દેવા જાય છે. ઈ આ ધરતીનો પ્રતાપ છે યાર. આ લોયાની ગલીઓની અંદર સ્વામિનારાયણ ભગવાન જયારે ભાતનો ટોપલો લઈને નીકળ્યા હશે ત્યાં લાગતા કેવા હશે. મરઘા પટેલ ને મોઢું થયું, આમ એનું નામ સંઘા પટેલ ને બીજું મરઘા પટેલ, મોઢું થયું હરિભગત હતા ને આમ ઊંચું થઈ થઈને જોવે માળી આવી કેમ નહીં, માળી આવી કેમ નહીં. અને ત્યાં તો આમ ભાત દેખાણું ટોપલો, કારણ કે ભૂખ લાગે એટલે પછી ભાત જ દેખાય. આમ ટોપલો દેખાણો ને ધરી થોડાક નજીક આવ્યા ને ત્યાં તો સહજાન સ્વામી ચટકનતી ચાલ, ગોળ મટોળ આભલા જેવા ગાલ, એ સોનેરી સરસ મજાના ચાંદડા પડે. એટલે મરઘા પટેલને એમ થયું કે આ તો એનો ભગવાન આવ્યો લે. એટલે તરત બધાને બોલે, અહીં આવો, કૌતુક દેખાડું, કૌતુક. આ જો હામ મેં હાલ્યો આવે ને ઓલો ટોપલો લઈને તે કે હા એ મારી ઘરવાળીનો ભગવાન છે. આ ભગવાન તો બહુ સારો કે ભગતનું કામ કરે. મારા બાપ, આપણે ભાગ્યશાળી છીએ, આપણું કામ કરે ને એવો આપણને ભગવાન મળ્યો. પછી મહારાજ ભાત છોડીને બધાને જમાડવા માંડ્યા. અને પછી પેલા મરઘા પટેલ કે મહારાજ તમે આવ્યા અમને નુકસાન ગયું. તો કે હું નુકસાન ગયું? ઘરવાળી આવી હોત ને તો કો હાકે થોડોક. આ લોયાની ધરતી ઉપર સહજાન સ્વામી ભાતે આપ્યું છે અને કોઈ હાંક્યો છે, અને આખા ભારતમાં જેનો ડંકો વાગે ને એવો શાકોત્સવ પણ અહીંયા કર્યો. આ ધામ સામાન્ય નથી. અને તમને કહું, આવા ભયંકર કાળા તાપમાં આ તો તમે હારા ટાણે આવ્યા છો, બહુ હારા સમયે. શિયાળાનું ટાણું છે, ઠંડી છે, અને તમે જ્યારે તાપમાં આવો અને આજુબાજુના ગામ સુધી કાંઈ વસ્તુ ન મળે,
અને એની અંદર અહીંયા રહી અને સાધુ આવું ગગનચુંબી મંદિર જે બનાવે છે ને, એનું શ્રેષ્ઠ તપશ્ચર્યા ને સાધના છે યાર. એક સદગુરુ આપણને શું આપે? ભગવાન આપે. એક સદગુરુ આપણને શું આપે? તો સાચી સમજદારી આપે. એક સદગુરુ આપણને શું આપે? તો આપણે જ્યારે ભયંકર મુશ્કેલીમાં હોઈએ ને, ત્યારે આપણો હાથ પકડીને જે ઉગારવાનું કામ કરે ને, એ સાચો સદગુરુ કહેવાય. ગઈકાલે જ હું એક બહુ મોટા સત્પુરુષની કથા સાંભળતો હતો. એને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ, કે રામને, કૃષ્ણને, સ્વામિનારાયણ ભગવાનને કે બીજે સીતાજીને બધા એને ઉપાધિ આવી અને લોકો જેમ તેમ બોલે, તેને બહુ સારી વાત કરી કે પરીક્ષા તો છે ને સીતાજીની થાય, સુરપણખાની ન થાય મારા બાપ. આંગળી તો કૃષ્ણ ઉપર સીંધાય, રાવણને ક્યાં કોઈએ ખરાબ કીધો? આ તો દુનિયા છે. સદગુરુ આપણું ધારણ કરે. સદગુરુ કોને કહેવાય? આપણું ધારણ કરે. સદગુરુ આપણી ઇન્દ્રિયોના સત્યના રસ્તે ચારણ કરે, ધ્યાન કેટલું રાખે. અને એ સદગુરુ આપણા જે વિકારો હોય છે, કામ, ક્રોધ, લોભ, માન, મદ, ઈર્ષા, દેખાય, આ વિકારોનું જેમ સિંહ મારણ કરે ને, એમ આપણો સદગુરુ છે ને આપણા વિકારોનું મારણ કરી નાખે. અને એ સદગુરુ આપણું ધારણ કરે, સત્યના રસ્તે ચારણ કરે અને વિકારોનું મારણ કરે. અને મારા બાપ, આપણી જિંદગીનું ઉન્નતિ અને વિકાસનું જો કોઈ કારણ હોય ને, તો આપણા સદગુરુના આશીર્વાદ હોય છે. અને છેલ્લે આપણું તારણ કરે, એનું નામ સાચું સાધુ છે. આપણે ભાગ્યવાન છીએ, બહુ ભાગ્યવાન છીએ, સારા સમયમાં આવ્યા છીએ. અમે તો ક્યારેક ક્યારેક અહીંયા દર્શન કરવા આવીએ છીએ. પહેલા તો લોયા ધામની અંદર ક્યાં આપણને ખબર નહોતી, પણ એક હારા સાધુ આવીને બેસી જાય ને, તો એ ધામનો ફરીને પાછો ઉદ્ધાર થાય. મારે યારે સંતો આવ્યા ને, કહેતા મને કેમ પહેલા વહેલા આવ્યા? મેં કીધું આ તપની ભૂમિ છે બાપા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને ધોલેરા માટે, અહીંયા ત્યાગી હોય તે ટકે દેહાભિમાને ને દુઃખ રૂ, એવી આ તપની ભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાન અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને મારા બાપ આપણને બધાનું ધ્યાન રાખવા માટે બેઠેલા સાળંગપુર વાસી કષ્ટભંજન દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે જ્યારે જેને જેને કાંઈ પણ ઉપાધિ આવે ને, મુશ્કેલી આવે ને, કોઈ પ્રશ્ન આવે, ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી મારીને તમારા બધાના દુઃખ દૂર કરવા માટે હાજરા હાજર જો કોઈ પધરાવી ગયા હોય ને, તો હનુમાન છે. આંકલો કરો ને હોકારો દે, એવો જો કોઈ દાદો હોય તો આ સાળંગપુરમાં બેઠો આંકલો કરે ને હોકારો દે. અને પૂજ્ય ગુરુજીને પણ ખબર છે, અનુભવ છે. અને અત્યારે જે ગુરુજીને હાર પહેરાવો ને, દાદાનો આખો દિવસનો પહેરેલો હાર મેં સ્વામિનારાયણ મહારાજે અહીંયા બહુ કામ કર્યા. ઓલા સ્વામિનારાયણ ભગવાન કંઈક વાડીમાં બેઠા હતા ને, પછી મહારાજને કંઈક તરસ લાગી ને, પછી દેવું સુરાખચરની દીકરી પાણી લઈને આવીને એટલે પછી મહારાજે બધી દીકરીઓ હતી ને, એટલે સ્વામિનારાયણ ભગવાન કહે દેવું તો કે શું છે તને, કે દેદો કૂટતા આવડે છે? દેદો કૂટતા? દીકરીઓ કે મહારાજ દેદો કૂટતા તમને આવડે જ ને? કે બનાવો દેદો. પછી દેદો બનાવે ને પછી કૂટવાનું ચાલુ. નાની નાની દીકરીઓ. ત્યારે હું એ વાત કરવા જઈ રહ્યો, આ ધરતી કેટલી પ્રેમની છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપરથી ઊભા થઈને
દીકરીઓને કે દે દો એમ ન કૂટાય, લાવો અમે તમને શીખવાડીએ. અને સહજાન સ્વામી જાતે એક નાના બાળક જેમ થઈ જાય ને દે દો કૂટવાનું શીખવાડે ને, ઈ આ ધરતી પ્રેમની ધરતી. સરળીકરણ સહજાન સ્વામીનું. અહીંયા આળોટા, અહીંયા આનંદ કરાય, અહીંયા તો સમર્પણ કરાય, અહીંયા સેવા કરાય, અહીંયા દાન કરાય, અહીંયા ભજન કરાય. અને હમણાં પૂજ્ય ગુરુજી એવું બોલ્યા કે આખા સમગ્ર ગુજરાતનો નજરાના રૂપે અહીંયા ધામ બનશે ની 100% સાચી વાત છે. ખૂબ ખૂબ આનંદ થયો આપ સૌના દર્શન કરીને. મને ખબર છે કાર્યક્રમો બહુ છે એટલે હું કઈ જાજો ટાઈમ લઈશ નહીં, પણ મહારાજને એટલી પ્રાર્થના કરીએ આપણે સૌ કે જીવનમાં રંગ ગમે એવો હશે ને તો હાલશે, પણ મારા બાપ સંગ તો હારો જ રાખજો હો, સંગ તો હારો જ જોશે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, કષ્ટભંજન હનુમાનજી મહારાજ, આ મહોત્સવમાં જેણે જેણે જે કાંઈ સેવા કરી છે એ બધાનું પરમ મંગલ વિસ્તારે. અને સાળંગપુર વાળા દાદાને એવી પ્રાર્થના કરું કે હે હનુમાન દાદા, આ પૂજ્ય ગુરુજીનું સ્વાસ્થ્ય સરસ રહે, મસ્ત રહે, અને આખાય મંડળની રક્ષા કષ્ટભંજન દાદા અખંડ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય.